17 બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો કબજો થયો છે, જીત હાંસલ કરી લીધી છે। જૂનાગઢની વિસાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની ભલે વિધાનસભાની ચૂંટણી સ્થગિત થયેલી હોય એ પડેલી હોય, પરંતુ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે। જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે। કોંગ્રેસના ઉમેદવારો 3 બેઠક પર જીત્યા છે, જ્યારે 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે। એટલે આ મોટા સમાચાર। વિસાવદર નગરપાલિકા પર પણ ભાજપે કબજો કરી લીધો છે। આ એ બેઠક ગણાય છે, વિસાવદર એ વિસ્તાર ગણાય છે કે જ્યાં ભાજપ અત્યાર સુધી એ પ્રદર્શન કરવામાં સફળ નહોતી રહેતી। એ ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર હોય કે ક્યારેક અપક્ષ ઉમેદવારો જીતતા હતા, એ વિધાનસભાની વાત હોય તો પણ, પરંતુ હવે ભાજપ સ્થાનિક સ્તરે પણ પોતાનું સંગઠન મજબૂત કરીને જીતવામાં સફળ થઈ રહ્યું છે અને વિસાવદર નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી દીધી છે। 17 બેઠકો જીતીને અને 3 બેઠકો માત્ર કોંગ્રેસના ફાળે ગઈ છે। એટલે આ બધા જ પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે, સપાટો બોલાવી દીધો છે અને અત્યાર સુધીમાં